નમસ્કાર મિત્રો, આજરોજ લોકસભાની ચૂંટણી ગુજરાતમાં ચાલુ હોય અને ગુજરાતને અડીને જ એક કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એટલે કે દીવ વિસ્તાર આવેલો હોય. તો દીવની અંદરથી ગુજરાતમાં દારૂ કઈ રીતે પહોંચાડવું એ બુટલેગરોના માઇન્ડમાં કંઈક અલગ અલગ વિચારો હોય છે. હમણાં જ તમે કંઈક વડોદરાનો પણ વિડીયો જોયો હશે, વાયરલ વિડીયો બીજા પણ જોયા હશે. તેમાં શું કહેવાય કે 4 વ્હીલની નંબર પ્લેટની અંદર ગોળ ખોલી અને દારૂનો જથ્થો રાખેલો હતો. સીટની અંદર શોર બોક્સ બનાવીને પણ દારૂનો જથ્થો રાખેલો હતો. ત્યારે આ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આખો દિવસ ભેગો બુટલેગરો દ્વારા કઈ રીતે ગુજરાતમાં દારૂ પહોંચાડવામાં આવે છે તે ગત રાત્રિના દીવ ક્રાઇમ ટીમ દ્વારા એ દારૂ પકડવામાં આવ્યો છે. તો હું તમને એ જ વિસ્તારમાં તમને લઈને આવ્યો છે કે જે ક્રાઇમ દ્વારા છે તે અહીંથી જે બુટલેગરો દ્વારા જે દારૂ જે છે એ નીકળવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે જ ફિલ્મી ઢબે શું કહેવાય કે ક્રાઇમ ટીમ દ્વારા ફિલ્મી ઢબે એને પકડવાની કોશિશ ઘણી કરી, પરંતુ બુટલેગરો ગુજરાત તરફ નાસી ગયા અને દારૂનો જથ્થો છે તે વસાડે મેક્યો અને દારૂનો જથ્થો આજે 22,000થી પણ વધારે કિંમતનો દારૂ દીવ ક્રાઇમે કાલે ઝડપી પાડ્યો છે. એ દારૂ પકડવામાં સફળતા મેળવી છે. ત્યારે દીવ ક્રાઇમ પોલીસને પણ ધન્યવાદ છે અને દીવ પોલીસને પણ ધન્યવાદ છે કે આવા શંકાસ્પદ વ્યક્તિઓ લાગતા હોય છે ત્યારે દીવ ક્રાઇમ પોલીસ છે તે પેટ્રોલિંગ દરમિયાન જે આ સ્મશાનવાળો વિસ્તાર છે, સ્મશાનનો રોડ છે, ત્યાંથી જઈ રહી હતી ત્યારે તેને શંકાસ્પદ વ્યક્તિઓ લાગતા કે ભાઈ દીવથી ગુજરાત તરફની જે ખાડી છે, જે 15 દિવસ ભરતી ઓટ આવતી હોય છે તો તેમાં સૂકી હોય છે, તો તેમાંથી પગદંડી આ દારૂનો જથ્થો ગુજરાત તરફ લઈ જઈ રહ્યા છે. ત્યારે દીવ ક્રાઇમે ખાસ કરીને ટોસ બત્તી દ્વારા જોયું, ત્યારે નજરે ચડતા એક વ્યક્તિને જોયો, દારૂ લઈ જતા એક વ્યક્તિને જોયો. ત્યારે દીવ ક્રાઇમ પોલીસના જવાન દ્વારા ફિલ્મી ઢબે એમનો પીછો કરવામાં આવ્યો, પરંતુ તે નાસી છૂટવામાં કામયાબ રહ્યો અને દારૂનો જથ્થો મેકી અને ત્યાંથી નાસી છૂટ્યો. દારૂનો જથ્થો કાલે 22,000થી વધારેનો કિંમતનો વિદેશી ગેરકાયદેસર દારૂ ભારતીય બનાવટનો હોય છે તે ગુજરાત તરફ લઈ જવાતો હતો. એ દીવ ક્રાઇમ પોલીસને હાથ લાગ્યો છે. તો હવે એક તમને હું બીજી પણ જગ્યા એવી બતાવીશ કે ત્યાં આ લોકો આખો દિવસ દીવ અને અલગ અલગ જગ્યાએથી દારૂનો જથ્થો ભેગો કરી અને ત્યાં સંગ્રહ કરતા હોય છે અને રાતના સમયે એ લોકો કાઢતા હોય છે, ગુજરાત તરફ પહોંચાડતા હોય છે. તો દીવ ક્રાઇમ ટીમને જે 22,000થી વધુની કિંમતનો ગેરકાયદેસર ભારતીય જે વિદેશી દારૂ જે હોય છે એ હાથ લાગ્યો છે. ત્યારે એ બીજો થોડોક દારૂનો સંગ્રહ છે તે બુટલેગરો દ્વારા આ જગ્યા ઉપર કરવામાં આવ્યો છે. તે પણ ક્રાઇમ ટીમ દ્વારા જે છે તે મેળવવામાં આવ્યો છે, પ્રાપ્ત થયો છે જથ્થો. એ બિનવારસી જથ્થો કહેવાય છે કે જે એમનેમ જ પડેલો હતો. 1 થી 1.5 પેટી જેવો જે માલ હતો તે દીવ ક્રાઇમ ટીમની પ્રેસ નોટ દ્વારા આપણને જાણવા મળ્યું છે કે એટલોક જથ્થો છે તે અહીંથી પણ મળી આવેલો છે. તો બુટલેગરો આવી રીતે માલ સંતાડતા હોય છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.